અમદાવાદમાં ગઈકાલે સાણંદના સનાથલ ગામમાં ક્ષત્રિય સમાજના યુવક દેવેન્દ્રસિંહ ચૌહાણની જે હત્યાનો બનાવ સામે આવ્યો તે મામલે 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને આરોપીઓમાં બાપ દીકરા હોવાની વિગત સામે આવી છે। ત્યારે શું સમગ્ર મામલો છે, શું ખુલાસા કરી રહ્યા છે આ મામલે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના સનાથલ ગામમાં એક જ ગામમાં રહેતા 2 યુવકો વચ્ચે માત્ર તો મને સ્થળેથી થોડા દૂર બાઇક ઉપર લઈ જા તેવું કહેતા ના પાડતા વિવાદ થયો ને વાત હત્યા સુધી પહોંચી ગઈ। હવે સમગ્ર ઘટનાની વાત કરીએ તો સનાથલ ગામના દેવેન્દ્રસિંહ ચૌહાણ અને ભરત ઠાકોર નામના લોકો છે તેઓ ગાંધીનગરના સાંતેજ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા। ત્યારે દેવેન્દ્રસિંહ ચૌહાણની ગાડી લગ્ન સ્થળથી થોડીક દૂર પડી હતી। ગરમીનો સમય હતો અને તેણે ભરત ઠાકોર નામના યુવકને કહ્યું કે તું મને બાઇકથી મારી ગાડી સુધી પહોંચાડી દે। આને લઈને ભરત ઠાકોરે ના પાડી, વિવાદ થયો, બોલાચાલી થઈ, જે તે સમયે ત્યાં મામલો ઉગ્ર બન્યો। ત્યારબાદ ભરત ઠાકોરનો ભાઈ ચહેર ઠાકોર કહે છે કે આજે બબાલ થઈ છે તેમાં આપણે સમાધાન માટે ગામમાં મળીએ તેમ કહીને રાત્રિ દરમિયાન સનાથલ ખાતે દેવેન્દ્રસિંહ ચૌહાણને સમાધાન માટે બોલાવવામાં આવે છે અને ત્યારબાદ ચહેર ઠાકોર અને તેના પિતા દ્વારા સહિત અન્ય કેટલાક લોકો દ્વારા દેવેન્દ્રસિંહ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે। તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકવામાં આવે છે અને આ ઘટનામાં દેવેન્દ્રસિંહનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ ઘટનાની જાણકારી સ્થાનિક ચાંગોદર પોલીસને થતાં પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી અને આમાં 2 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે। આ મામલે શું ખુલાસા કરી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામી, તેમને સાંભળો। ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાતે આશરે 8 વાગ્યાના અરસામાં એક હત્યાનો બનાવ બનેલો છે। આ હત્યાના બનાવની સમગ્ર હકીકત એવી છે, સનાથલ ગામ ખાતે રહેતા દેવેન્દ્રસિંહ ચૌહાણ અને સનાથલ ગામમાં જ રહેતા ચેહર ઠાકોર અને ભરત ઠાકોર તેની સાથે તેમને સાંતેજ ગામ ખાતે બોલાચાલી થયેલી હતી અને ત્યારબાદ સાંજના સમયે ચેહર ઠાકોર છે તેણે દેવેન્દ્રસિંહ ચૌહાણને તે બોલાચાલી બાબતે સમાધાન કરવા માટે બોલાવેલ હતા અને દેવેન્દ્રસિંહ ચૌહાણ જે છે તેની સાથે તેના અન્ય 3 મિત્રોને લઈને સવારે જે બોલાચાલી થઈ હતી તે બાબતે સમાધાન કરવા ભરત ઠાકોરના ઘરે ગયેલ હતા અને આ ઘરે ગયા એ વખતે ચેહર ઠાકોર, તેના ભાઈ ભરત ઠાકોર, બંનેની પત્ની અને તેમના પિતા જે છે બાબુ ઠાકોર, આ પાંચેય એકસમ થઈને દેવેન્દ્ર ચૌહાણને શરીરના અલગ અલગ ભાગે છરીના ઘા મારીને હત્યા નિપજાવેલ છે। આ બનાવ બનતા તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચેલ અને ત્યારબાદ જે મરણ જનાર છે દેવેન્દ્રસિંહ ચૌહાણ, તેના કાકાના દીકરા ભાઈ જીતેન્દ્રસિંહની ફરિયાદ લઈ 103 મુજબ ગુનો દાખલ કરેલો છે। આ ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરેલ, જેમાં ગુનાના મુખ્ય આરોપી જે છે એ ચેહર ઠાકોર અને તેના પિતા બાબુ ઠાકોરની ધરપકડ કરવામાં આવેલ છે। આ જે સમગ્ર બનાવ છે તે સવારે સાંતે જ એક લગ્ન પ્રસંગે ભરત ઠાકોર ગયેલ હતા અને દેવેન્દ્ર ચૌહાણ જે છે તેના મિત્ર કરણ ઠાકોર સાથે તે પણ એ લગ્ન પ્રસંગમાં ગયેલ હતા। એ લગ્ન પ્રસંગ પૂરો કરીને પાછા ફરતી વખતે દેવેન્દ્ર ચૌહાણ જે છે એ ચાલતા આવતા હતા અને ખૂબ ગરમી હોવાના લીધે તેણે ભરત ઠાકોર પાસે લિફ્ટ માંગેલી કે મારી કાર આગળ પડેલી છે, તું મને મારી કાર સુધી મૂકી જા, અને ભરત ઠાકોરે કાર સુધી મૂકી જવાની તેને ના પાડેલી હતી અને આ ઘટનાનું મનદુખ રાખીને બંનેને ત્યાં બોલાચાલી થયેલ અને ત્યાં બોલાચાલી થયા બાદ જે ચેહર ઠાકોર છે, ભરત ઠાકોરનો સગો ભાઈ છે, તે અને દેવેન્દ્ર ચૌહાણ બંને એકબીજાના મિત્ર છે, જેથી ચેહર ઠાકોરે કીધું કે તારે જેની સાથે બોલાચાલી થયેલ છે એ મારો સગો ભાઈ જ છે અને આપણે આ ઝઘડો આગળ વધારવો નથી, જેથી તું ઘરે આવ, આપણે સમાધાન કરી લઈએ। આ બનાવ બાબતે સમાધાન કરવા દેવેન્દ્ર ચૌહાણ જતાં ત્યાં તેની હત્યા નિપજાવવામાં આવેલ છે। છરીના ઘા મારીને હત્યા કરવામાં આવેલ છે અને આ જે છરી છે એ પણ પોલીસે
રિકવર કરેલી છે અને ચેહર ઠાકોર અને તેના પિતા બાબુ ઠાકોરની ધરપકડ કરવામાં આવેલી છે. હાલમાં ભરત ઠાકોર, જેની સાથે મુખ્ય બોલાચાલી ખાતે થયેલ હતી, તે ભરત ઠાકોર અને તેના પત્ની જે છે ચેહર અને ભરતના પત્ની, તે બંને ટોટલ 3 આરોપીને હાલમાં તજવીજ ચાલુ છે અને પોલીસ તેની અલગ અલગ રીતે શોધખોળ કરી રહી છે. દેવેન્દ્ર અને જે ભરત છે એ લોકોની વચ્ચે એવું શું ઝઘડો થયો? ખાલી લિફ્ટ બાબતે જ કે કોઈ પહેલા કોઈ અદાવત કે કંઈક ચાલતું હતું? ના, દેવેન્દ્ર અને ભરત જે છે એ પહેલાં અગાઉથી એકબીજાને ઓળખતા ન હતા, એટલે તેમને લિફ્ટ બાબતે જ બોલાચાલી થયેલ હતી અને ત્યારબાદ મેં કીધું એમ ચેહર અને દેવેન્દ્ર એકબીજાના મિત્ર હતા, એટલે ચેહરે વચ્ચે મધ્યસ્થી કરીને દેવેન્દ્રને તેના ઘરે સમાધાન માટે બોલાવેલ હતો. સમાધાન સમય એવું તો શું થયું કે આ લોકો હત્યાને અંજામ આપ્યો? તો શું ઝઘડો થઈ ગયો કે શું ઉશ્કેરાટ હતી? જ્યારે દેવેન્દ્ર અને તેના મિત્રો ત્યાં સમાધાન માટે ગયેલા તે વખતે તેને બોલાચાલી વધારે ઉગ્ર થયેલી અને સમાધાન ન થતાં તે ઘરમાં જે છરી પડી હતી તે હાથમાં લઈને ચેહર, તેના પિતા, તેના ભાઈ અને તે બંનેના પત્ની, આ 5 જણાએ તેના ઉપર હુમલો કરેલો અને શરીરના અલગ અલગ ભાગે ઘા કરીને તેની હત્યા નિપજાવેલ છે. મૃતક કે આરોપીનું કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી બેકગ્રાઉન્ડ ખરું? કામ ધંધો શું કે કામ ધંધો શું? જે મૃતક છે તેને અગાઉ તેના ઉપર એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને જે આરોપી છે ચેહર ઠાકોર અને તેના પિતા જે છે બાબુ ઠાકોર, તેના ઉપર અગાઉ મારામારીના ગુના દાખલ થયેલા છે. આપણે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામી. તેમણે આ ઘટના પાછળના કારણો જણાવ્યા છે અને સામાન્ય પાર્કિંગ જેવી બાબતે, ગાડી સુધી લઈ જવા જેવી બાબતે જે હત્યા થઈ છે તેના કારણે પોલીસ હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને 2 આરોપીઓને હવે જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ શરૂ કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.